5 મિનિટ તમે મીડિયા પાડા ચાલો ઠંડી પી લાગે છે ચા કેવું ના ગાડીમાં નહીં ચાલતા જ જવાનું ચાલતા બીજા બધા પર ગાડી થોડી છે એવું નથી પરમિશન નથી મોદી સાથે એ ચાલી ટ્રાફિક અડચણ કરવાનું ના થાય નહીં હવે તમે નક્કી કરો અમે તો છે આ તમને કીધું પછી તમે કેવું તો તમે નહીં સહકાર આપવાના હોય તો પછી ના અમે સહકાર ડિટેન ક્યાં કરીએ છીએ તમને ખાલી પોલીસ સ્ટેશન લેવાનું કીધું છે પણ પોલીસ સ્ટેશને જઈને શું કરવાનું છે હા તો પછી તમે ઘરે બેસો ઘરે બેસીને મારે શું કરવાનું તો બીજી જગ્યાએ કાયદો વ્યવસ્થા જળવાઈ જાય તમે બેસો તમે આટલે આહવાન કર્યું છે એટલા માટે અમને કોઈ વાંધો નથી તમે તો સોશિયલ મીડિયામાં ગ્રુપ તો બતાવી દો ને મેં કોઈ ગ્રુપમાં મેસેજ મૂક્યો હશે ફોટોગ્રાફ કે આહવાન કર્યું તો બતાવો ખબર પડે ધારાસભ્યને તમે આ જંગલમાં અધવચ્ચે રોકો એટલે આવવાની જ છે હજુ તમે 2 કલાક થોપશો ને તો અહીંયા ભરાઈ જાય સાહેબ ભરાઈ જાય એટલા માટે જલ્દી જ લઈ લો તો બહુ સારું છે અમારી ઈચ્છા અમને તો કોઈ વાંધો નથી અમારા સાહેબ છે એટલે અમારે તો આવવું પડે ને અમારા સાહેબ ને અમારા પ્રજા છૂટેલા છે એમના જોડે એક બે જે માણસ હોય આવા બધા તો થોડા એક બે ને નહીં આવવા દઈએ એફઆઈઆર કરી દો છો અમે કેવી રીતે ભરોસો કરીએ તો 5,20,000 મત મળ્યા છે એટલે આવવાના જ પબ્લિક તો એમાં ગાડીમાં તો અમારો થોડો ચાલવામાં સાહેબ પછી બીજા પ્રશ્ન ના કોઈ પ્રશ્ન નહીં અમે નેતા છે અમને ખબર અરે 10 કિલોમીટર ચાલી જતા છે એમાં માને છે બધા 1 કિલોમીટર બી ના કરશું લોકો માટે આટલા બધા કેસો થયા અમારું બી હશે તો જ માનતા નથી બધું આવું નથી ચાલતું સાહેબ આ વગર જોઈ તો અહીંથી કેટલા લોકો હેરાન થાય છે આપણે તમે અહીંયા મને રોકીને હું સાબિત કરવાનું એ સાબિત કઈ નથી કરવાનું આપણે ખાલી સાહેબ કાયદો બસ અમે રોકી લીધા ભરૂચ પોલીસ તમને વાહવાહી મેડલ મળે અમારે ખાલી લો એન્ડ ઓર્ડર સાથે મતલબ છે કોઈ ફરિયાદ જો અમારે પીએસઆઈ અરજદાર બની જાય એટલે અમારા પર આ કેવું ચાલે હજી 3-4 દિવસ પછી એફઆઈઆર 5 દિવસ ગણતરી કરીને ચોખ્ખું ગોઠવીને 7 દિવસ પછી જ્યાં અમારા લોકોની ફરિયાદ કરવી હોય તો મહિનો ચાલી ચંપલ ગહાઈ જાય તો બી કોઈ ફરિયાદ લેતું નથી અહીંથી વળી જાય પણ ફરિયાદીને બોલાવી લો ડબલ ફરિયાદો તો કાલે બીજી 2 ફરિયાદો થશે અમારે કઈ વિસ્તાર થોડી દેવાનો છે અમારે તો કાલે બી જવું પડશે કોઈનો ફોન આવ્યો આગળના પ્રોગ્રામમાં બહુ મોટા બનશે સાહેબ હમણાં તમે શું લે એવું નથી હવે બ્લાસ્ટ થયો ને એ લોકોના ફોન આવ્યા બરાબર 12:40 બ્લાસ્ટ થયો 4 વાગે ફોન આવે છે હું 4:30-5 વાગે ત્યાં પહોંચું છું સ્વાભાવિકપણે પેલા બેનો રડતા હતા નાના છોકરા હતા કોઈનું કઈ હતું બી નહીં ને સાહેબ એવું બી નહીં કે અમારા આદિવાસી સમાજના માટે જ અમે લડીએ છીએ બિચારા બહારના હતા યુપી બિહારના હતા છતાં આપણે કીધું માનવતાની રીતે ભાઈ કંપની 10,000 કરોડની છે કદાચ આ લોકોને 25-50 લાખ રૂપિયા આપશે કંપનીને જાજો ફેર નહીં પડે પણ આમને કઈ નહીં મળે તો આ લોકો રખડી જાય એના માટે વાત કરી હતી ને ત્યાં તો ડીવાયએસપી સાહેબ થી માંડીને તમારા જેવા બધા પોલીસ અધિકારીઓ હતા એમને પણ ખબર છે કોઈ જગ્યાએ તૂતામ એમાં કઈ થયું નથી કંપની વાળાએ સામેથી પછી કીધું કે કઈ નહીં 1 કરોડની માંગ છે એટલું અમારાથી નહીં થાય 50 આવ્યા પછી 30 આપ્યા તો બી અમે રાજી ખુશી પરિવારને બી ખુશી એમાં બી ખોટી એફઆઈઆર થઈ જાય તો કાલે ઉઠીને બીજા લોકો બ્લાસ્ટ થશે અમને બોલાશે પાછા જઈશું પાછી એફઆઈઆર આવું તો કેટલું સુધી ચાલવાનું તો અમારે તો પછી અમારો અવાજ પછી ક્યાં એફઆઈઆર કોર્ટ કચેરીમાં જ અમારે આખી એટલા માટે તમને નોટિસ પણ નથી આપી તમને તકલીફ ના સાહેબ એવું નથી એ તો અને આયુ જોડે પણ અમે ચર્ચા કરી એ તો રાહ જોઈએ છે એ લોકો તો એમની ફુરસદ એમને બોલાવીને કહે છે કે આવી જાઓ હાજર થઈ જાઓ એમ નહીં બોલાવે સ્ટેટમેન્ટ એક લેવાનું હોય અમારો હમણાં બજેટ સત્ર આવશે અમારું હમણાં આયોજનો ચાલુ થશે મીટિંગો એટલે બોલાવશે એટલે અમારે પછી 1 તારીખમાં બીજી મુદતે માંગી શકે ને એમાં ક્યાં એવું છે એફઆઈઆર એટલા માટે કે ભાઈ માથા ભારે સાબિત કરો પાસા કરો તડીપાર કરો હમણાં તડીપાર કર્યા 3-4 મહિને હું ઘરે આવ્યો છું પાછા તડીપાર કરો એટલે મારે મને તો કોઈ વાંધો નથી હું તો એ બાજુ બી પોડે પાથર્યો રહી જેલમાં બી ખાવાનું આપે છે હું જેલમાં બી રહેવા કઈ વાંધો નહીં પણ લોકોના કામ કોણ કરે પછી અહીંયા એટલા માટે આ બધું રવા દો તમે અમને સહકાર આપો કાયદો વ્યવસ્થા અમે જાળવીએ છીએ તમારી વર્દીનો બી રિસ્પેક્ટ કરીએ છીએ તમારી ફરજ તમારે આવવું પડ્યું છે અમને બી ખબર છે પણ અમને અમારું કામ તો કરવા દો પછી અહીંયા તમે અધર તાલે ઘરેથી જંગલમાં જ અટકાવીને બેહાડી રાખો એનો કોઈ મતલબ નહીં એટલા જ માટે તમને કહીએ છીએ પોલીસ સ્ટેશનમાં તમે ચલો કાં તો ઘરે બેસો એમ અમે કે એમ નથી કીધું તમે અહીંયા જ રહો પણ પોલીસ સ્ટેશન ઘરે જઈને શું કરીશું શું કામ છે ઘરે ત્યાં બેસો તમે આવ્યા છે પાછા ઘરે જઈને પોલીસ સ્ટેશન બેસો
થોડા એવા છે સાહેબ, અમારે બી ન્યાય જોઈએ કે નહીં? આવી રીતના અમારા હકો પર આ રીતે કહો ને, આપણે ન્યાય કોર્ટમાં કોર્ટ સિવાય બીજું કોઈ નહીં આપવાનું હોય. તમારે આવી રીતના જ અટકાવવાનું હતું તો અમે ગઈકાલના ભરૂચ જઈને બેહી રહેતા. અમને થોડી ખબર હતી તમે આવું બધું અહીંયા નાટક ઉભું કરો. અમે તો હાજરા ત્યાં જતા રહેતા. અમને અંકલેશ્વર જતા શું વાર લાગવાની છે? અમે ત્યાં જ મજૂરી કરીને મોટા થયેલા છે. એટલે આવું બધું નહીં કર્યા કરો. ખોટું તમારી ને અમારી જીભા જોડીનો કોઈ મતલબ નથી. આ ખાલી બોલીએ છે, વાતો કરો. બે લોકો વાતો થાય છે, બે લોકો મીડિયા ઉતારે, એનો કોઈ મતલબ નથી. એના કરતા ચાલો જઈએ આપણે, ને તમે સહકાર આપો. મેં તો એવું કહ્યું છું, બેડા કંપની સુધી સાથે આવો. આજે તો નથી. તમારી હદ પૂરી થાય ત્યાં સુધી આવો. કાયદો વ્યવસ્થા કઈ એવું લાગશે તો તમે અમારા પર કાયદેસરનું કરો. જરૂર અમારા આટલા મોટા આંદોલનો આપણે કર્યા છે, તમે જો કોઈ જગ્યાએ અમે